નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. શું મિત્રો તમે જાણો છો કે આ શાની ભાજી છે? મિત્રો લાગે છે તો મેથી જેવી જ, પણ આ સરગવાની ભાજી છે. તો મિત્રો આજે આપણે સરગવાની ભાજીમાંથી એક નવી જ રેસીપી બનાવીશું. તો એના માટે મેં સરગવાની ભાજી લીધી છે. સૌ પહેલાં તો આપણે આને સુધારી દઈશું. એના બધા જ પાન આપણે થોડા એક એક કરી અને એને કાઢી અને એને સારી રીતે ધોઈ લઈશું. મિત્રો આપણે સરગવાના પાનની ભાજી સરસ એવી ધોઈ લીધી છે. આનો આપણે પહેલાં તો વઘાર કરી લઈશું. વાસણમાં આપણે સૌ પહેલાં તો તેલ એડ કરી દઈશું. તેલમાં આપણે થોડું જીરું એડ કરી દઈશું. જીરું તતળી ગયું છે. હવે આપણે એમાં કલોજી એડ કરી દઈશું અને ભાજી એડ કરી દઈશું. મિત્રો હવે આપણે મીઠું એડ કરી દઈશું. થોડી આપણે એમાં હળદર એડ કરી દઈશું. મિત્રો સરગવો જેટલો ગુણકારી છે એટલો જ સરગવાના પાન ગુણકારી છે. એમાં પુષ્કળ માત્રામાં વિટામિન હોય છે. એટલે જો બાળકો ખાતા ના હોય તો તમે આ રીતે બાળકોને ખવડાવી શકો છો. આપણે હળદર એડ કરી અને ધાણા જીરું એડ કરી અને થોડું આપણે લાલ મરચું એડ કરી દઈશું. ભાજીને આપણે સારી રીતે તેલમાં શેકાવી દઈશું. મિત્રો ભાજી સરસ કૂક થઈ ગઈ છે. આપણે ગરમ મસાલો એડ કરી ગેસને આપણે બંધ કરી દઈશું અને આપણે લોટની તૈયારી કરીશું. મિત્રો આપણે ઘઉંનો લોટ લઈશું અને એમાં આપણે 1 ચમચી જેટલી સોજી એડ કરી દઈશું, જેથી પરાઠા આપણે બનાવીએ તો એકદમ ક્રિસ્પી તૈયાર થાય. હવે આપણે થોડા તલ એડ કરી દઈશું. આમાં થોડા રેગ્યુલર મસાલા કરી દઈશું. મીઠું આપણે આમાં ટેસ્ટ મુજબ એડ કરી દઈશું. થોડો કલર આવે એના માટે આપણે હળદર એડ કરીશું. થોડું આપણે કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું. આમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું. મોણ માટે આપણે તેલ લઈ લઈશું. 2 ચમચી જેટલું આપણે મોણ લઈ લઈશું અને આને આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે જે ભાજી રેડી કરી છે સરગવાના પાનની, એને આપણે આની અંદર એડ કરી દઈશું. મિત્રો ભાજી તમે એકલી આપો તો એનો ટેસ્ટ થોડો અલગ લાગે. આ રીતે તમે કરીને આપો તો પરાઠામાં તો ખબર પણ નહીં પડે કે તમે આમાં શાનો ઉપયોગ કર્યો છે. તો બધી જ ભાજી આપણે આની અંદર એડ કરી અને આપણે જરૂર પૂરતું પાણી જો લાગે તો એડ કરી અને આપણે સરસ એવો લોટ તૈયાર કરી દઈશું. મિત્રો આપણે પરાઠા માટે લુવા તૈયાર કરી દીધા છે. આમાં આપણે પરાઠાને વણવાની શરૂઆત કરી દઈશું. થોડો આપણે લોટ લગાવી અને હળવા હાથે આપણે પરાઠાને વણી લઈશું. આપણે સોજી એડ કરી છે એટલે પરાઠાની થોડી થિકનેસ રહેશે અને સાઈડમાંથી થોડા આ રીતે ફાટશે તો બહુ ચિંતા નહીં કરવાની. તમે એને ઢાંકણાથી અથવા પ્લેટથી એને શેપ આપીને પણ તમે બનાવી શકો છો. મિત્રો આપણે ઢાંકણાથી આપણે થોડો શેપ આપી દઈશું, જેથી કિનારી થોડી ફાટેલી હોય તો એ નીકળી જાય. મિત્રો પરાઠો આપણો રેડી છે. નોનસ્ટિક કે અથવા તો રેગ્યુલર આપણે તવા ઉપર એને શેકી લઈએ. તવામાં આપણે થોડું શેકી લઈશું. ત્યારબાદ તેલ કે
ઘી તમારે એડ કરવા હોય તો તમારે એને એડ કરી દેવાનું. આપણે તેલમાં જ થોડા ફ્રાય કરીશું. ગેસને આપણે મીડિયમ રાખીશું. ત્યાં સુધી આપણે બીજા પરાઠાને પણ તૈયાર કરીશું. મિત્રો, આ રીતે પરાઠાને તમે બનાવશો અને એને સવારના નાસ્તામાં કે બપોરે પણ તમે એને નાસ્તામાં આપી શકો. આની સાથે તમે સૂકી ભાજીનો પણ ઉપયોગ કરશો તો બીજું કંઈ ખાવાની જરૂર નહીં પડે. થોડું આપણે તેલ લગાવી દઈશું. પરાઠાને આપણે ફેરવી લઈશું. મિત્રો, આપણા પરાઠા છે એ સરસ એવું બની અને રેડી થઈ ગયો છે. અને આપણે અલગ પ્લેટમાં લઈ લઈશું. આ રીતે આપણે બધા જ પરાઠાને તૈયાર કરી લઈએ. મિત્રો, રેડી છે મોરિંગા લીવ્સ એટલે કે સરગવાના પાનની ભાજીમાંથી બનેલા પરાઠા. તો મિત્રો, તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. સરગવાના પાન એ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. પ્રોટીન પણ એમાં ખૂબ જ માત્રામાં હોય છે. લીવરની રક્ષા કરે છે અને હોર્મોન્સને પણ નિયંત્રિત કરે છે. તો મિત્રો, તમે આ રીતે વિટામિન અને મિનરલથી ભરપૂર એવા પરાઠા ઘરે જરૂરથી બનાવો. અને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળી એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.